ઘણા દાડા આપણો ભાઈ એટલે ભાઈ ને વાઘ આ પાછળ ને એ બંકાન બાઈક છે હું ચલાવવા આજે ખાલી ખોટો ડોમી છે ગમે તે લડવા પડવા થાય ને તો ભાવ આવી જાય હાથ તું ખોટું કહી દે સાચું વાત મંચુરિયન રાઈસ ખાવા આવીએ જો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આ બાજુ જો ચા મુકાઈ ગયો અને આ બાજુ આપણે જો સાગર આવી ગયો ચા પીવા. બહારનું લોકેશન બતાવું જો નજારો જો. અને આપણે પેલી બાજુ બલી શું કરે ખબર નહીં. તો આપણે હવે ચા બા પીએ અને નાવાનું થાય તો નહીં અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ આપણે જો 8 ને 15 થઈ જાય ને હાલ જ આપણે નહીં લીધું. અને આ બાજુ જો મમ્મી રોટલી કરે છે અને આ બાજુ જો આપણે ટિફિનનું શેક બતાવું. બટેકાનું શેક છે, આ બાજુ રોટલી છે ટિફિન. આ બાજુ મહિન્દાને બધા આવી ગયા બેહવા. આપણો સંજય આપણો સાગરને બધા ફોન જોઈ અને આપણે ટિફિન ભરીને હવે ચાલવાનું થાય તો કન્ટિન્યુ જાય છે. ગાઈસ આપણે હેતા રોડ ઉપર આવતા હતા અને બધા મળી ગયા ભાઈબંધો જુઓ. અને આ ભાઈબંધે મસાલો બની આલ્યો એટલે મસાલો ને સોલ શું ગયો ભાઈબંધ તો આપણે ખાઈ લઈએ પહેલાં. બોલ કર હાલે તો આપણે સંજયભાઈ કોક નવું ટ્રાય કરી જલ્દી કર હે રે. હા જાય છે હે કરને હવે કરતો જ ગયા હવ ઓકે શું કર્યું કહેજો. શું કહેવું લે કમેન્ટ કરવાનું હે ને કમેન્ટ કરવાનું. આપણે વાગવામાં 9:30 થઈ જાય ને આપણે દુકાને 9:15 આવી ગયા હતા. પણ મિનિટ જો બધું સાફના બાપ કરવાનું થયું અને એવું હતું. અને આજ તો બીજા રસ્તે એટલે જે માતાજીના દર્શન કરતા હતા સતીમાના એ દર્શન નહોતા કરે કપિલી બાજુથી આવ્યા તો ડાયરેક્ટ ભાઈબંધ ઊંઝા લઈને આવ્યા એટલે બ્લોગ શૂટ નહીં કર્યો પણ આગળ ક્લિપો લીધી થોડી એ તમે જોઈ લેજો. જે કોમ હશે આજ તો કરવાનું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈ જો 10 વાગી ગયા ને કનુજીની જોડી ચા લઈને આવી. હા આપણે રેલ ઉપરથી જઈએ દરરોજના જેવી ચા બા લઈને આવ્યા. જો લોકેશન હવે ખાલી પીવાનું થાય હા તો જો રેલગાડી આવો હમણાં ફટાફટ જઈએ ને પટાઈ દઈએ. જો તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે હળાબાર થઈ ગયા. જો રેલગાડીએ જાય હળાબારની. અને આ બાજુ આપણે જમવા માટે નહીં સાસ પીવા લાવે જમવાનું હંગાત. અને હવે ખાવાનું છે તો પેલા ખાઈ લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો જોડાઈ રહેજો. અને જો રેલવે જાય છે બરાબર થઈ. તો ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું અને વાગવામાં 1 વાગી ગયો. અને થોડી વાર આપણે લૂડો રમ્યા તો આપણે નવરા એટલે લૂડો રમીએ અને 2 વાગે પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. એટલે વાતાવરણ તો જુઓ જોરદાર વાતાવરણ થઈ ગયું. ખબર નહીં હવે વરસાદ આવે કે નહીં તો આપણે કોઈ ખબર નહીં પણ હવે થોડી વાર આપણે ઊભી લઈએ ને આ કોમ છે હજુ તો પડી રહ્યું જો પેન્ડિંગમાં બીજું બધું કોમ કરવાનું. તો આપણે 2 વાગે લોક કન્ટિન્યુ કરવાનું થાય તો કશું બાકી તો 3 વાગે લોક કન્ટિન્યુ કરવાનું થાય તો લોકમાં જોડાય છે. તો ગાઈસ વાગવામાં આપણે 4 વાગી ગયા હતા. ઓટો મારવા આવ્યા હતા કે આપણે દુકાને હાઈવે ઉપર જુઓ અને નવરો તો બોલાવો ઓટો મારી આવે અને ચાલે વાત તો જેવો નહોતો એટલે કોઈ બ્લોગ નહોતો બનાવ્યો તમે જુઓ. અને હવે દુકાનેથી જો મસાલા લેવા જતો મસાલા લઈને ભાઈબંધના લઈને હવે દુકાનેથી જુઓ. તો ફાઇનલી ગાઈસ આપણે શૂટીને આપણે ડાયરેક્ટ આવી ગયા શૈલેષની દુકાને ગાઈસ. અને બીજું કહેતો કે ઘણા દાડે આપણો ભાઈ એટલે ભાઈ નહીં વાઘ આવી ગયો. અને પેલો ડાયલોગ માં દે 58 માં દે ડાયલોગ મારે જેવું નહીં ને માર દેવા તો પણ મોહમ્મદ મારે ફોન મારે જોરદાર ડાયલોગ આવે. ના પાડે અપડેટ થાય ને ફોન એટલે ફોન અપડેટ નહીં એપ અપડેટ થાય એટલે જો ફ્રી ફાયર ના અને ભાઈ કોક ટૂંક સમયમાં 40,000 નો મોબાઈલ લાવવા એટલે કમિંગ શું કે જો આવી નહીં સ્ટેટસ કરી ફટાફટ કોંગ્રેચ્યુલેશન્સ કરી દેજો અત્યારથી એડવાન્સમાં. અને રોકેટ જેવા
રોકી જવા નહીં, વિરાટ કોહલી જેવા બાલ કપાઈને આવ્યો છો. જો સાઈડોમાં લેવડાય જો આ અને આગળના પાછળ બહુ મોટા બાલ એટલે રાખે આર છે ને વિરાટ કોહલી જેવા બાલ કપાય એટલે બિગ ફેન તો એના ક્રિકેટ ની ખબર નહીં પડતી એટલે ખાલી અલગ 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 પહેચાની તો વધારે લોમું થઈ જાય તો બા ભેગા થઈને વધારે બકચોદી થઈ જાય એટલે ઓકે તો કન્ટિન્યુઅર બને રહેજો. કેમ કે હજુ તો તમારે ઇન્સ્ટામાં થોડી વાર વિડીયો આપણે હજુ તમારે ઇન્સ્ટામાં વિડીયો બતાવવાનો હા પછી કન્ટિન્યુ આપણે થોડી વાર એમ બતાવીએ. 78 રૂપિયાનો. ફાઇનલી ગાઈસ જો વાગવામાં 7 વાગી ગયા અને બંકા એક ભાઈ અને આ ભાઈને થોડું મોડું થયું એટલે પણ આ પાછળ છે ને એ બંકા બાઇક છે બધું ચલાવવા એટલે સાહેબ સાથે હેડતો નહીં. એ વધારે હેડે ને એટલે અને અમારા સીટ ઉપર તો બાઈક હેડે અને ભાઈએ એટલે બાઇક લઈ લીધું હો. તો પછી ખાલી બધું આપણે ઘેર જવાનું નહીં જવાનું નહીં જવાનું. શું કોઈ કહેવાની શું કહેવું હા, બીજું હોય તો. હા કહી દે હા, વિરામમાં હું કર વિરામ કહેવાય. તો ગાઈસ બનાવી કોઈ કહેવાનું પડતું નહીં. કોઈ કહેવાની નીકળવા થાય નીકળવા થાય ફાઇનલી ગાઈસ જો ઘેર ઉભા રહે નહીં ડાયરેક્ટ દૂધ ભરાવા નીકળી ગયા બહાર બીજા એક બંકો બની ગયો અને બીજો બંકો આવી ગયો તો આવું અલગ અલગ હોય અને આ બધું જો દૂધની બહેણી લઈ લીધી અને હવે ઉનાળા ભરાવાનું થાય તો ફટાફટ ભરાવાનું જો મોન્ટોન અંગાત આપણે ઉનાળાના બજારમાં આવી જઈએ તો એના અંગાત લાવ્યા જુઓ તો ખાલી ખોટું ડોમી છે ગમે તે લડવા પડવા થાય ને તો ભાવ આવી જાય હાર તું ખોટું કહી દે સાચું વાત છે. હા જો શક નહીં અને પાલારી ઉભા રહે યાર બીજું કોઈ કે એવું કહી દે કાંઈ કે કર એકદમ લાઈક કરો એવું કે બંકર બંક લાઈક કરો એમ તો કે અરે કહું રાઇફલ લઈને આવ્યો દેખ સા ભાઈ બન આવી ગયો ફોલો આવી ગયો હાલવા આવ્યા ભાઈ બંધો હા, બોલો. તોડજો ને. તો બીજું કોઈ કહેવાનું નહીં પાર્લરથી ઠંડા પણ લેવો હોય. ઠંડા પાન લઈને નીકળવાનું થાય તો ગાઈસ આપણા ભાઈ મોન્ટુ એક ખારી વાત કરી જલ્દી ઘેર આપણે એક સ્ટોરી મૂકી દઈ આ વિરમે કોમેન્ટ મારી જોઈ લે કોમેન્ટમાં વિરમ બતાવી દે વિરમ બીજું કે બીજું કોઈ સારું કે બંગર કે લે પટ્ટી ગયું, આટલું જ હોય. તો ગાઈસ ફાઇનલી મંચુરિયન રાઈસ ખાવા આવીએ જો સાગરભાઈ અને આપણો વિરમ આપણે જો કે વધારે ખાતા નહીં પણ ખાવાનું થાય પહેલી વાર ચાકુ આપણે પછી ચાકુની જો એના ભાઈ બનાવી જો તો ખાઈ લઈએ અને પછી લે કરી દે ને વગડ્યું હા તો ખાઈ લઈએ તો ગાઈસ ફાઇનલી આપણે ઉનાળાથી આવી જાય ઘેર અને નાગેશ આપણે ટ્યુશનથી આવી ગયો જય માતાજી અને આ બાજુ આપણે હવે જમવા બેવાનું મંચુરિયન તો ખાઈને આવ્યા મંચુરિયન રાઈસ અને એમાં આપણે ખીચડી બીજું બનાવી દઈએ ખીચડી મરચું હા અને બીજું ઓકે પેલું કંકોડા ના પટ્ટન છે પનીર પટ્ટી એવું બધું પટી ગયું પણ આપણે એવું ખાતા નહીં તારું કહો ભાઈ એ નહીં ખાય એવું તો આપણે મરચું અને ખીચડી ખાઈ લઈએ અને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ તો વ્લોગમાં જોડાઈ જઈએ ખાલી સપોર્ટ કરતા રહેજો દિલથી તો ગાઈસ ફાઇનલી વાગવામાં 9 વાગી જાય અને બલીના જોડી આવી જાય કે આપણા હોદથી ધ્યાન હતા એટલે પછી વ્લોગ ના લીધો પણ અત્યારે બધી જો કચરો આવે છે જ્યાં જઈએ તાણે કોમ કરતી જ હોય પણ કોઈ બોલું નહીં બીજું જો આજ કચરોવાળા વાહન કરતી રોટલા કરી દે એવું બધું હોય તો વાગવામાં 9 વાગી ગયા તો આશા છે કે આજનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો